આણંદના વિદ્યાનગર સીવીએમ સંચાલિત આવેલી રાણક હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજન અયોગ્ય હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। ત્યારે શનિવારે પણ વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળો અને મૂંગકોડા નીકળ્યા હતા, જે બાબતે સંચાલકને રજૂઆત કરવા છતાં તેઓ કોઈ યોગ્ય જવાબ કે નવેસરથી ભોજન બનાવવાની તજવીજ હાથ ન ધરતા આખરે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। વિદ્યાનગરની રાણક હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે છેલ્લા ઘણા સમયથી ચેડા થઈ રહ્યા છે, જે બાબતે વિદ્યાર્થીનીઓ અગાઉ પણ રજૂઆત કરી હતી। તેમ છતાં કોઈ પગલાં લેવાતા ન હોવાથી સંચાલકો મનફાવે તેવું હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। અગાઉ ઘણી વખત ભોજનમાં કીડા મકોડા અને ઈયળો નીકળી હતી, તેમજ ભોજનમાં સ્વાદ વગરનું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી। ભોજનમાંથી ઈયળો નીકળી હતી, જેને લઈને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। इंडिया 24 न्यूज़ आनंद। मैंने वीडियो था नहीं बोलूँ नहीं गाइज हम लोग राणक हॉस्टल में रहे थे અને અમે લોકો હમણાં લંચ કરવાના હતા મેસમાં। અમે લોકો બહુ બધી વાર કમ્પ્લેન કરીએ છીએ કે અમારા ફૂડમાં ઇન્ફેક્શન બધું આવે છે, પણ દે આર નોટ ટેકિંગ ઇટ સિરિયસલી। દે આર ટેલિંગ કે બધું નહીં આવતું। અને હમણાં અમે લોકો લંચ કરતા હતા, મેં દાળને ભાત દીધું છે, મેં એક રોટલી પણ ખાધી શાક સાથે, અને મારા રાઈસમાંથી આ નહીં ખબર કયું વોર્મ છે, આઈ ડોન્ટ ઇવન નો ધ નેમ, એ નીકળ્યું છે। બ્લર કેમ થઈ બ્રો મહેક દેસાઈ હોસ્ટેલની અંદર જે ભોજનની અંદર ઈયળો નીકળી છે, શું છે સમગ્ર? અમે લોકો રાણક હોસ્ટેલમાં રહીએ છીએ, આણંદ વલ્લભ વિદ્યાનગર રોડ પર। રાણક હોસ્ટેલમાં મેસ છે ને, તેમાં ખાવાનું બહુ જ અનહાઇજેનિક આપે છે। અમે લોકો એકવાર ટેસ્ટ સાથે બી કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છીએ, પણ એ લોકો ફૂડમાં વોર્મ્સ ને એ બધું નાખીને આપે, એ લોકો નથી નાખતા, પણ જે બી આવે છે તે બધું અમે લોકો નહીં ખાઈ શકીએ। એ લોકોનું પોતાનું ફેમિલી બી, તમે લોકો જ કહો, તમે લોકો બી એ વસ્તુ ખાઈ શકો। એમાં માખીઓ હોય છે। ગઈકાલે તો મારા ભાતમાંથી જીવડું નીકળ્યું આટલું મોટું, અને આની ખીરમાંથી એક સાપોલિયું જેવું નાનું નીકળ્યું કે જીવતું હતું હજુ અંદર અને તરતું હતું અંદર। ના એટલો અમારો ઇસ્યુ નથી, આ બહુ વર્ષોથી ઇસ્યુ ચાલે છે। અમે લોકો કંઈ બી કમ્પ્લેન કરીએ, એ લોકો આગળ પ્રોસિજર કરવા જ નથી દેતા, ને અમને લોકોને હોસ્ટેલમાંથી રિફંડ બી નથી આપતા। એવું કહીને કે અમે લોકો રિફંડ નહીં આપીએ, તમારે જે કરવું હોય તે કરી લો। ને અમે લોકો અમારે ઇસ્યુ લઈને છે, તે લોકો એવું કહે કે તમે લોકો ઇસ્યુ લઈને આવો તો બીજા કોઈને ઇસ્યુ નથી થતો। હવે બીજા કોઈ ઊભા નથી થતા કે ઇસ્યુ છે, તો અમે લોકો શું કરીએ? પછી પાણીનો બી બહુ પ્રોબ્લેમ છે, પાણી બી એ લોકો ગમે ત્યારે બંધ કરી દે છે। પછી એસીનું બિલ બી અમે લોકોને પ્રોપર બિલ નથી આપતા। બહુ બધા ઇસ્યુ છે, અને વોર્ડન પણ અહીંયાના બહુ જ રૂડ છે। અમે લોકો કંઈ બી વાત કરવા જઈએ ને, એ લોકો અમને કાપી જ કાઢે છે, કંઈ બી બોલવા જ નથી દેતા અમે લોકોને કે શું ઇસ્યુ છે, શું છે। ગઈકાલે બી અમે લોકોને બધાને બોલાવ્યા, અમારા અવાજ કરીએ તો મોટો એ લોકોનો અવાજ છે, એટલે અમારે કમ્પલસરી ચૂપ જ થઈ જવું પડે, આગળ અમારાથી બોલાય નહીં, કારણ કે અમે લોકો અહીંયા એકલા એ લોકોની હોસ્ટેલમાં રહીએ છીએ, થોડું તો અમારે શાંત થવું જ પડે। પછી એ લોકો કંઈ એક્શન જ નથી લેતા। અમે લોકો ગઈકાલે મારી પ્લેટમાં જ નીકળેલું, ગઈકાલે મારી પાસે પ્રૂફ બી છે ગઈકાલનો કે આ વસ્તુ નીકળેલું। અમે લોકો બતાવું તો લોકો અમે લોકો બીજી છોકરીઓને ઇન્ફોર્મ કર્યું મેસમાં કે શું કહેવાય, તમે લોકો નહીં ખાતા, આ વસ્તુ છે ને ડેન્જરસ છે। એ લોકો બધાને એવું કહી દે કે શું કહેવાય, નહીં તમે લોકો તમારી રીતે ખાઈ લો, અમે લોકો જોઈ લઈશું। પછી એ પ્લેટ ચેન્જ કરી દઉં, અમે લોકો તમને બીજું ખાવાનું। પ્લેટ ચેન્જ કરવાથી જે ખાવાના અંદર હતું તે થોડી જતું રહેવાનું છે, એ તો બધાની સાથે જ બનેલું હતું ને અમારી પ્લેટમાં થોડું એવું છે। પછી એ લઈને જે ઇસ્યુ તો કે ઉડતું પડી ગયું, પણ એ તો ચાલતું જીવડું હતું, ઉડીને કઈ રીતે પડી શકે? ઈયળ એ બધું બી નીકળે છે અમારામાંથી, તે બહુ જ અનહાઇજેનિક, એ લોકો કોઈ એક્શન બી નથી લેતા। મારું નામ દુબઈ અશ્વિન મહેશભાઈ છે। શું ઘટના બની જણાવો? હું રાણક હોસ્ટેલમાં રહું છું। અહીંયા આગળ ખાવામાંથી કંઈ ને કંઈ નીકળતું જ હોય છે, જીવાત છે, ઈયળ છે, અને હું 2 દિવસ પહેલાં જ બીમાર થઈ છું, અને કાલે જ મેં હોસ્પિટલમાં પ્રાથમિક જે સારવાર કેન્દ્ર છે વલ્લભ વિદ્યાનગર, ત્યાં બતાવીને આવી છું। તો બીમાર થઈએ તેનું જવાબદાર કોણ? તો
હા, કરી હતી રજૂઆત અને પ્રિન્સિપલને પણ જણાવવામાં આવ્યું હતું પહેલા, પણ એની કોઈ કાર્યવાહી આગળ કરવામાં આવી નથી. તમારે શું માંગણી છે? આનું કંઈક ને જલ્દીથી કોઈ નિકાલ આવે તો સારું છે.